કે આ રબડામાં પડ્યું ને તો સીધું નાવા જવું પડશે. યા ઓલા પીડા. જો આજ અમારે ડુંગળીનું શાક બનાવી છીએ મેં. નાનો ગેસનો બાટલો અને આમાં સીધું એટલે આ ટેપ ત્યાં આવી જાય છે. ચલો હવે અહીંથી હવે જર્ની અમારી બદલાય છે. જય પરશુરામ. રાધે રાધે બધાને. જો ગમે એને અહીંયા આવવું હોય ને એને હુવાની પાર્કિંગની બધી ફ્રી જગ્યા છે. હુવાનું તમારે મળી જાય છે અહીંયા. જમવાનું મળી જાય છે, હુવાનું મળી જાય છે. રાત્રે ગમે તારે અહીંયા કદાચ આવ્યા હોય તો એ બધું જમવાનું ને એવું મળી જાય છે. 1-2 કિલોમીટર આ ઢાળ ચડીને ઉપર જ હોવાનું છે કમ્પ્લેટ. અમે એમાં ચડ્યા તારનો અને અમે ઉતરશી. ઢાળ ગજબ ના આવે. લે રોદા રોદા. ગુજરાતની ગાડીઓ બહુ આવે છે. આ નથી ગુજરાતની, પણ ગુજરાતી માણસો અમને બહુ જોવા મળ્યા. બધા ડુંગરમાં આપણે ચડવાનું પછી દર્શન થાય. અને આ ડુંગર અવળો છે, ઉતરવાનું, ઉતરીને દર્શન કરવાના. પાણી અહીંયા મોટું ઓંકળું હાયલું જાય સાઈડમાં. થાકી રહ્યા પણ ચડીને આયા. મંદિર સારું છે અંદર, મસ્ત જગ્યા. લાંબુ મોટું હે, 300 ફૂટ જેવું ભાંયરું લાંબુ હે. એની અંદર પરશુરામ તપ કરવા ગયા હતા મહાદેવના. મહાદેવનું મંદિર પરશુરામ મંદિર કહેવાય. એટલે અંદર વિડીયોની મનાય છે, એટલે વિડીયો અમારામાં નહીં આવે. એનો દર્શન કર્યા એનો વિડીયો નહીં આવે, પણ એમાં ઉતર્યા અને ચડ્યા ને એનો વિડીયો આવશે. આ ગાડી ચડાવી એનો વિડીયો થોડો ઘણો આવશે, કારણ કે ચડતા તે વખતે અમારો વરસાદ બહુ ચાલુ હતો. એટલે એમ વિડીયો કે ઉતાર્યો હે નહીં. આવડા ઠેલા હલાય કરે મને પાડી દઈને ચાલુ ગાડી. એમ નીકળ્યા તારે ફૂલ ટેન્કી કરાવી હતી. આજ હજુ કેટલી છે? અડધી ટેન્કી છે હજુ. કેટલા દિવસ છે આપણે નીકળ્યા કર્યું? આજનો 3જો દિવસ છે. હા, પેટ્રોલ કરતા પાણી જાજુ પી જાય. જો આવું થાય ગાડી તમારે પહેલામાં ચડાવવી પડતી જ્યારે એમાં આવતા ને તારે. પેલા ગેરમાં નાખીને લેવર તાણીને બે જાવ ને. અહીંયા કંઈક ઘાટ છે અને આ રૂમ તમને મળી રહે 5 સ્ટાર હોટલ. હોટલના છૂટા ન હોય ને અહીંયા મફતમાં ફ્રીમાં હોવા દે. બાકી નકા હોટલમાં મળી જાય. હોટલ 1 નંબર છે. બ્લેક કલરની છે, કાળી, બધું કાળું, જાળી કાળી ને પાણાય કાળા અને ઉપર ન જાય કાળા કલર જ કીન નાખો. જો અહીંયા બધી આ 3 ગાડીઓ રહે. 2 એટલી ગાડીઓ ગુજરાતની છે, 2 રાજસ્થાનની. ગુજરાતી માણસ જાજા આવે. કોઈ અમને બોલાયા નહીં. રમતા કે ભયું ભયું. નાના માણસને કોઈ બોલાવે નહીં. હું ગરીબ માણસ. હવે ગાડી ભાગશે. હવે ઢાળ ઉતરવાનો આવશે. એક ઢાળ ચડાવી દઉં. માઉન્ટ આબુ જેવું જ છે. માઉન્ટ આબુ ડબલ પટ્ટી છે ને આ સિંગલ પટ્ટી છે. હજુ અમારા આ જંગલમાં કંઈક 49 કિલોમીટર હાંકશું ને પછી ડબલ પટ્ટી મળશે. પછી રોકાવાની ગણતરી છે અજમેર જઈને. મેળ આવે તો નકર આજ આખી રાત અમારે ગાડી હાંકવાનો પલાન છે. વરસાદ ન કંદડે તો. વરસાદ કંદડશે તો ચેક રૂમ રાખવી પડશે ને કાં હોવું પડશે. નકર એમ હરિદ્વાર ચારે પહોંચશું. 3 દિવસ થઈ ગયા અમારે રાજસ્થાનમાં.
કાલ વરસાદ બહુ કીંદડો. આજે હાન પડશે એટલે વરસાદ ચાલુ થઈ જાય છે. 1 વાગ્યો 1 વાગે એમાં નીકળ્યા. સવારના આવ્યા હતા. હવે વાકડ ઘોડ આવશે હવે ઢાળ જો. સવારમાં બ્રેક ન લાગી ગમે એમ થયું હોય. હા જો આ જીજે 3 આવ્યો ઢાળ હો. એ મરી ગયું શું રહી ગયું હમણાં કાચડો મારી નાખે. જો અહીંયા 4 વ્હીલ ને પહેલામાં જ નાખવી પડશે. તમારે માન ઠેડો હતા ઢાળ કા પર. બધા ગંગરાટી બોલાવતા આવા દે છે. એના રાજસ્થાનના માણસો ટેપ તો હોય જ તે. જો અહીંયા નાવા ધોવાની સુવિધા છે. નહીં લેવું. વાન મારે હે જવા દો ને. ગુજરાતના માણસો હોય તો જ આમ તાકે. ના હે બધા ઉપર જો. આપણે મફતમાં હેઠા ઉતરી જાય હો પરી. ફોન ગજબનો હે. પાણો પડે ને ઉપરથી પડકે નદી આવેલી જાય. સાઈડમાં રોડ. આમ પરિક્રમ કરતા હોય એવું લાગે છે. માણસો સારા છે એટલે ગમે તારે આવો ને રાતે આવો કે દિવસે આવો કોઈ ટેન્શન નથી. અહીંયા ચોરીનું કંઈ ટેન્શન નહીં કાંઈ નહીં. તમારી સેફટીમાં આવવાનું. કારણ કે અહીંયા દીપડાને એવું હોય પાછું. જો કે કોઈને જેડા તો નથી, કોઈ ભાડા જ નથી. જો અહીં પાણી મોકલામ. જો અહીં પાણી પીવું જાય. જો અહીંયા બોર્ડ હોતક માર્યું. વાંદરા, પક્ષી, દીપડો જોવા મળે ભાગમાં હોય તો. અને ગેટ 12. હવે અહીંથી ને અમારે બીજું ચાલુ થાય છે. નીકળી ગયા એમાં 12 જંગલ 12 એટલે જંગલ 12 નહીં, હજુ તો 50 કિલોમીટર આમાં આંકવાનું છે. આવો જ મારા ગાવ છે, પહાડી ઇલાકો. અને આવો આરસીસી જેવો ધોળો મારા ગાવ છે. અમારી એક લાઇટ આ ચાપ બગડી જાય એ હેમી કરવી પડશે. ત્યાં જઈક રાત પડે એટલે જઈક નવરાશ મળે એટલે અમુક કરી નાખ્યું. લગભગ તો ત્રીજામાં ધાલ છે. હજુ રોડ ઉપર પાણી આવે છે. હરોડું બરોડું આવ્યું હોય છે. અને કાંઈ એકાદા ડુંગરમાં નીકળતું હોય છે. જાય નીકળે. કેટલો ગ્રાહ ચડાવવો પડશે, ગેર બદલાવવો પડશે. હિંગી જવાનું આજે. વજન જાજો હે ને અમારે પાછો. પરવીન, હું, 2-3 ઠેલા. આવી હોટલમાં રહેવાય. જો આ હોટલ છે. માન ચડશે. ચડી ગયો. ગણપતિ ઉત્સવ આવે ભાઈ. ગણપતિ પવન તો પવન જ છે. ચોથા ગેરમાં નહીં હાલે. અમારે હોર્ન તો વાગતો નથી.
ચડાઈ દો એકલો એને બાંધે. લો અમારે જીપડું આવે છે ને અમારે ઢાળ નહીં ચડે. ચડી ગયો. જીપડી વાળા કઈક 50 રૂપિયા કે 100 રૂપિયા એમ કઈક લે ભાડું. ત્યાં ઠેઠ મંદિરે જવાનું. હા અમારે સિંગલ પટ્ટીમાં વાગે, ડબલ પટ્ટીમાં ના વાગતો. ક્યાં પરવીન આમ લાગે ફોટો બોટો પાડવું એવું. હા નજારો સારો છે. મારે ત્યાં ફોટો પડે નહીં. ફોટો પાડવામાં બીજો ફોન લેવો પડશે. હે એડવેન્ચરના શોખીન હોય ને આ જંગલમાં એકદમ 100 કિલોમીટર ગાડી હાંકવા આવું. એક નંબરનું એડવેન્ચર થઈ જાય છે આમાં. હોટલો ત્યાં પણ ખૂણે ખૂણે બનાવી નાખી આવડે એમને. નજારો જો હવે મહારાષ્ટ્ર જેવું લાગે હો. મહારાષ્ટ્રમાં આવું જ હોય. આવડે ને ખર્ચા એમ કહીને કેવો હોટલો ના નામ કી નાખતો નહીં મને. મુસ્મૂન કંઈક ઇંગ્લિશમાં લખેલું બનાવે છે કંઈક સારું. મ્યુઝિયમ. હા મ્યુઝિયમ. આ હોટલ કેવી લાગે મસ્ત. જોત ખરો ઓલા પાણાની બનાવી છે. અને આ વેલું. વાહ ભાઈ વાહ વાહ રાજસ્થાની ભાઈઓ વાહ. નકરી જીપડા દેખાય. પાંચ ગાડીઓ પડી હોય ને એમાં 2 ગુજરાતની ગાડીઓ હોય ફોર વ્હીલર ગમે અહીંયા. જો આવે ગુજરાતની ઉપર મહેલ આ ગુજરાતની GJ1 અમદાવાદ. હા નીચે તો જો ઓ પવન તો બહુ જ. ડુંગર જો ડુંગર. હે જામો પડી ગયો. આવી જાય નહીં મજા આવી એવી મજા આવી જાય. હા મેં જો કેવો નજારો હે. ફરીને એક ફોટો પાડ લેવો મજા. પહાડ તો જો આગળ જો સુંદર લાગે. અતિ સુંદર અતિ સુંદર. રોડમાં હું ચારક જોઉં ભાઈ. વાહ ભાઈ વાહ. લાગે હો જોરદાર. કાપને જગ્યા તોડી નાખે. ઠેલો તો ફેરે ફેરે ન કરી.
એક નંબર જગ્યા, એક નંબર. અહીં પાણી આવતું હોય. રાજસ્થાનમાં આવો ને તો આ જોવા મળશે. ડુંગર માં છે ડુંગર. બીક લાગે છે ને? પાંચ કિલોમીટર થી આવવામાં નાવામાં હાંકવી અને હજુ 17 કિલોમીટર આવવામાં હાંકવાનું થાય છે. 17 એડવેન્ચર કરવા નીકળ્યા હતા. મોટા મોટા ગબા ને ગબા છે આમાં. જો હમણાં એક જગ્યાએ મોટરસાઇકલ અડધું નીકળી ગયું. 17 કિલોમીટરમાં તો આપણે 1 કલાક વહી જવાની ફરવી કે આ રબડા પડ્યું ને તો સીધું નાવા જવું પડશે. યા ઓલા પડ્યા હોતો બોલ્યા એમે પડવાનું નક્કી કરતા હતા એ પડી ગયા. હા 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 એમ તો અમારું ડ્રાઈવ એમ આમાં મોટા છે કા પરવીન. હે હું તો હામલા વાળા બીવરો એટલે ગારો ચોઈટો હું હે. અરે ગાડી દબાવવા માંડી. મને વ્યામ મળે ગારો ચોઈટો એવું હે. અરે ગારો ચોટે તો આપણે પડશું પછી. આવી જાઓ પાછો ગારો. 17 કિલોમીટર આમાં હાંકવાનું એટલે આમાં જ હાંકવાનું. ઓફ રોડિંગ જ આવે છે. પડશું તો નહીં. હા આની કરતા તો ભૂરો મારક મારી વાડીનો છે. એ મારું બધું વાયલું ઠાઠું. હા ગડગામ જાય ને ગડગામ જાય. આ રિક્સ છે હો રિક્સ. એલા સીતાફળના પૈસા જ ના અમે પાસે. એમ નક્કી કર્યું છે કે ઉપવાસ રહેવાનું હોય 1 ટકા ખાવાનું હોય. ફરવીને વરસાદ આવે ને એટલે બોલ આપણે પડ્યા વગર ન રહી. હા કાઢી તો નાખી મેકવી નહીં પણ 4-5 દાન પડવું પડે. હા રોડ ભાળે ને અમને સારું લાગ્યું એવું હે લાગે. રોડ વખાણાય નહીં. નાના રોડ હે માપે માપે. આ બધું શું કરે છે? નાળું બનાવે હોય છે. પડીશ ને. ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ. જય બાબા. એટલે બાબા કેવાનું ટાઈમ નથી. કિન કોઈ હાંકું આ તારું ડો કઈ નથી દેખાતું. એના અહીંથી ઓલા પણ તો અહીંયા આડું છે કા. ઓ પગ અડાડવો પડ્યો. બાધા લીધી ના પગ વેકવાની છૂટી કીધી નાખી. મને એવું લાગે કે આમાં ગીરી જવાનું મોટરસાઇકલ આખું. ના ના સારું છે. હમણાં એક જગ્યાએ એવા નાખ્યું ને તો અડધું કરી ગયું અંદર. ખબર ના રહેતી. ખાડો આવે પાણીનો ભર્યો હોય ને કેટલો ઊંડો હોય. આપણે એમ થાય ખીસરું હોય છે તો ગબક દઈને થાય અંદર. અને કોરું હોય અહીંયા હાંકવા જાય અહીંયા રેબડ આવી જાય. લપટ જ છે ડાયરેક્ટ.
આમાં બહુ મુશ્કેલ થાય છે વિડીયો ઉતારવાનો અને રબડીની ધ્યાન રાખવાની. હા ભજીયા ગરમ કરાવી ભજીયા ખાઈ લઈ એમ છે નાસ્તો ખાઈ લઈ ચાલે કે ના ભજીયા હા ઘર હા નો ગરમ કરો તો ચાલશે. મોટાના ભજીયા સડી ગયા આવી ગયો ઉદયપુર વાળો હાઈવે જો હા જવા દેવાની એક જ ધારી માન પહોંચ્યા હો ગારામાં 50 કિલોમીટર એમાં સવારના હાંકવી અત્યારે 50 કિલોમીટર એમ કાપી રહ્યા એટલે લેકિન 50 કિલોમીટરમાં આટા મારતા આ હાઈવે પકડવા હાટું થાય. એવો પવન આવે પ્લેટીના ના હાલતું આમ વ્યૂ છે આમ હેઠું ભાગવું હોય ને ગોળે ના પાડે. એક જગ્યાએ જેવો પવન આવ્યો ને તે આમ હેલ્મેટ આખું ઊંચું કરી નાખ્યું એટલો પવન આવ્યો ગાડી સામે કાંઠે ઠેઠ હોય છે. આંકોર મોટો ડુંગર હતો ને આમ ભટકીને આમ પવન જતો હતો. હા તડકો આવ્યો આ તડકો ભાયો તડકે ઘડી ઉભા રહેવું તડકો ખાવો હે તડકો ખાઈ લેવી. આ ચેદુનો તડકો ના પેલો સુરત દાદા દર્શન કરી લો એ લો સાહેબ આવી ગયો લો. હા આજનું કંઈક ખુવાનું અમારે અહીંયા પેલા છે એક ઝૂંપડું છે અને આવું બધું છે. મોટરસાઇકલ ટાઈમ મૂકી દઈશું અહીં ટેન્ટ ગોઠવી દઈશું અને હોઈ જઈશું. આવું કંઈક છે લગભગ ગલ્લો હે લગભગ ખોલતા હોય છે કે નહીં ખોલતા હોય લગભગ તો નહીં ખોલતા હોય તાળું જોતા એવું લાગે કે પડ્યું રહે કાંઈ હોઈ જવાય આજની રાત. હાલો અમને ટેન્ટ બેન્ટ ફિટ કરીને જો આજ અમારે ડુંગળીનું શાક બનાવી છીએ મેં નાનો ગેસનો બાટલો અને અમારું સીધું એટલે આ ટેપ ત્યાં આવી જાય છે ડુંગળી છે અમારું ટેન્ટ છે આ જીવડા આવે એટલે વાંચી દીધું હું આમાં રહી આમાં જીરું હળદર ગરમ મસાલો અને આમાં મસાલો તીખો મસાલો જો શાક બનાવી અને બહાર અમારું મોટરસાઇકલ છે હમણાં ઘડીક જઈને દેખાડું. ના ના ભાઈ ને ભાઈ લાય અંદર ઠેલો લાય જો હવે મને રાંધતા આવડી ગયું જો અમારો રોટલો હે જો આજે હે ને બ્રેડ ખાવાનો ઈરાદો હે મારા પરવીન ને બ્રેડ ખાવાનો હે ને આ ડુંગળીનું શાક બનાવ્યું હોય ત્યારે અત્યારમાં બનાવી નાખ્યું મસ્ત. અમારું સીધું જો વાઇટકાન ઓલો બહાર ભાઈ બેઠો છે અને આટલી બ્રેડ લાયા છે એમ તો ખાસ કરવું હા જીલું એટલે એ બહુ પવન આવે આજ ટ્રેન તૂટી જાય નહીં નકર આજની રાત અમારે શું કરશું. હા જમી લેવાય ક્યાં પેલું ખાઈ લેવું છે ને બ્રેડ ગરમ થાય ખાઈ લેવાય મસ્ત ખાઈ બાઈ લીધું માવા બાવા ખાઈ લીધા જો અને
ઘડીએ વળીએ 2 જણા આવે મોટરસાઇકલ લઈને. કઈ પરેશાની નથી ને ઘડીએ વળીએ કેવા આવે કે આ ઓફિસ મારી છે કે ઓલો પેલા એક ભાઈ આવ્યો હતો એ કે આ નહીં હુવો કે કઈ દિક્કત હોય ને તો અમને કહેજો કે આ ઓફિસ મારી છે. મેં કઈ વાંધો નહીં અહીં હું તો વાંધો નહીં કે ના કે પછી અમે ખાવાનું બનાવવા માંડ્યા ને ત્યાં 2 જણા બીજા આવ્યા કા ભાઈ એ 2 જણા એમ કીધું કે ક્યાંયથી ના આવ્યા મેં કે અમે ગુજરાતથી આવ્યા એ નામ જાવી આગળ પહેણા કે કઈ વાંધો નહીં કે ટેન્ટ ને એવું બધું લાગે છે કે એટલે કે યાત્રી લાગે તાકે કઈક પરેશાની હોય ને તો કહેજો કે આ ઓફિસ આપણી છે કે હું એનો સાહેબ હું કે 2 જણા અહીંયા આવ્યા બીજા 2 જણા આવ્યા કુલજન સિંહ કીધું ને કા હા એ કે કોક ગમે આવીને કઈક કહે ને તો કે મારું નામ દઈ દેજો કે આ ઓફિસ મારી છે હમણાં બી ટપો ન પડતો આ ઓફિસ રે કોઈ નહીં 3 જણા આવ્યા ઓફિસ નું કઈ રે હું ધોઈ નાખું મારો વાઇટ હું ધોઈ નાખું હા પાણી નથી વાસણ ધોવાના હજુ એક જણો આવવાનો ખરો કેમ લાગે હા ઓફિસ નું કેવો વાળો હજુ એક જણો આવવાનો ખરો મોટરસાઇકલ ના આવે કહી દે